મિત્રો પહેલાં તો આર્મીના આ સાહેબ વિશે થોડોક વિડીયો સાંભળો અને યશપાલસિંહ ઝાલા સાહેબ માટે આ સાહેબ પણ હવે ન્યાય માટે મેદાનમાં આવી ગયા છે એનો એડમિટ કર્યા પછી જે એમએલસી કેસ થાય છે એની અંદર ડોક્ટર એને નોન ઇન્જરી ડિક્લેર કરે છે અને નોન ઇન્જરી ડિક્લેર કર્યા પછી એ સૈનિકને જ્યારે લઈ જવામાં આવે છે મિલિટરી હોસ્પિટલની અંદર તે મિલિટરી હોસ્પિટલની અંદર એને મેજર ફ્રેક્ચર અને પસલીની અંદર ફ્રેક્ચર મળે છે। તો આ જુઓ ગુજરાત રાજ્યની પોલીસ અહીંયા કેવી રીતે મેન્યુપ્યુલેશન કરી રહી છે ફક્ત એક જવાન પોલીસના જવાનને બચાવવા માટે, પરંતુ માજી સૈનિકો અને સૈનિકોના પરિવાર અને સૈનિકો સાથે કેવો દ્વેષભરો આ લોકો વ્યવહાર રાખે છે। આ વ્યવહાર આ ગુજરાતની અંદર માજી સૈનિકો ક્યારે સહન નહીં કરે। આજ બન્યો છે તેની અંદર સામેલ થયા છે બધા લોકોના આપણે ચેનલની અંદર વિડીયો આવી ગયા છે। બધા લોકો આવીને તમે ચેનલની અંદર બધા વિડીયો જોઈ લેજો। અને મિત્રો સાહેબ એવું કહી રહ્યા છે કે જો આનો ન્યાય નહીં મળે તો હજી પણ આંદોલન થઈ રહી છે। અને કારણ કે આજે તો આજ આ યશપાલસિંહ ઝાલા સાથે આવું થયું છે, કાલ બીજા પણ અન્ય પણ કોઈ પણ પોલીસ કર્મચારી આવું આની સાથે ગેરવર્તન કરી શકશે। જો આનો આ નિર્ણય નહીં આપે તો આની માથે જો કાંઈ કાર્યવાહી નહીં થાય તો બીજા પણ લોકો આવું મિત્રો વિચારીને કરી શકે ને કે ઓલી પણ જગ્યાએ આવું થયું તો એ શું કરી લીધું। તો આવો મામલો એવો કરવાનો છે કે કોઈ પણ વ્યક્તિ હવે આર્મી સાથે મિત્રો આર્મી સાથે ઝઘડો કરતાં પહેલાં એને ઓટોમેટિક હિંમતનગરનો આ કિસ્સો યાદ આવી રહેશે। મામલાની અંદર બધા લોકો જોડાઈ ગયા છે અને એની મહારેલી પણ કાઢી છે બધી જગ્યાએ। તો મિત્રો તમે પણ હવે જો યશપાલસિંહ ઝાલા સાહેબને સપોર્ટ કરતા હોય મિત્રો અને આપણે દેશ માટે જો કંઈક કરવા માંગતા હોય તો વિડીયોને શેર કરજો અને કમેન્ટ બોક્સની અંદર બતાવજો કે તમને કોણ હાસું લાગે છે। અને મિત્રો જય હિન્દ બધા લોકો લખી દેજો અને યશપાલસિંહ ઝાલા સાહેબને મિત્રો ન્યાય મળવો જોઈએ, કારણ કે બધા લોકો મેદાનમાં ઉતરી ગયા છે। ન્યાય મળવો જોઈએ ને મિત્રો, ન્યાય મળવાનો છે અને મળશે જ। જેટલા પણ લોકો મિત્રો મારો વિડીયો જોઈ રહ્યા છો ને તે ફરીવાર હજી બધા વિડીયો લઈને આવવાનો છે, તો બધા લોકો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો બને એટલો શેર કરજો।